નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ સાસણમાં સિંહ દર્શન કર્યા। ગીર નેશનલ પાર્કમાં પ્રધાનમંત્રીએ વિઝિટ કરી હતી। વહેલી સવારે જંગલ સફારીની વિઝિટ કરી હતી। સાસણ ખાતે પીએમ મોદી જંગલ સફારી કરવા માટે પહોંચ્યા। તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ રહી। જંગલ સફારીમાં પીએમ મોદીએ ફોટોગ્રાફી કરી। જંગલ સફારીમાં પીએમ જોવા મળ્યા અલગ અંદાજમાં। 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ અને તે નિમિત્તે જંગલ સફારીમાં સિંહ દર્શન તેમણે કર્યા હતા। પ્રધાનમંત્રી મોદીનો અલગ નવો અંદાજ, ખૂબ જ કૂલ લુક તેમનો સામે આવ્યો છે સોશિયલ મીડિયા થકી। પ્રધાનમંત્રી મોદીએ આ પહેલા ટ્વીટ પણ કર્યું અને સાથે જ તેમણે કહ્યું કે વન્યજીવ દિવસ છે અને એ ભારતીય પરંપરા રહી છે વન્યજીવોના સંરક્ષણ સંવર્ધનની। એવામાં પ્રધાનમંત્રી મોદીની આ વિઝિટ, જંગલ સફારીની વિઝિટ ખૂબ જ ખાસ। સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગૌતમ, પ્રધાનમંત્રી મોદીનો આ નવો અંદાજ જોવા મળી રહ્યો છે ગીરની ધરતી પર, શું જાણકારી? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક અલગ અંદાજ જે છે તે જોવા મળ્યો હતો। એટલે કે આજે વહેલી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જંગલ સફારીની મુલાકાત કરી હતી। જંગલ સફારીમાં સવારે 6:30 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી તેઓ જંગલ સફારીમાં રહ્યા હતા। જંગલ સફારી દરમિયાન એક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા। જંગલ સફારી દરમિયાન મુલાકાત દરમિયાન તેમણે ફોટોગ્રાફી જે છે તે પણ કરી હતી। સિંહોના કેટલાક જે ફોટો જે છે તે પણ લેતા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નજરે પડ્યા હતા। તેમણે તેમના કેમેરાની અંદર તે પ્રકારના ફોટો જે છે તે પણ ક્લિક કર્યા હતા। મહત્વનું સાથે સાથે એ છે કે આજે મહત્વની બેઠક જે છે તે સાસણ ખાતે મળવા જઈ રહી છે અને તે રાષ્ટ્રીય વન્યજીવ સંરક્ષણ અંતર્ગતની આ બેઠક છે। બેઠકની અંદર વન્યજીવનું સંરક્ષણ અંતર્ગતના જે મુદ્દે મંથન પણ થવાનું છે અને 7મી આ બેઠક જે છે તે ટૂંક સમયની અંદર મળવાની છે। પરંતુ તે પહેલા જ આજે વિશ્વ વન દિવસ પણ છે અને વિશ્વ વન દિવસના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વન્ય સંરક્ષણ અંતર્ગતની જે વાત જે છે તે પણ મૂકી હતી અને તે જ વાત સાથે અલગ અંદાજની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે જંગલ સફારીની વિઝિટમાં જોવા પણ મળ્યા હતા। આભાર ગૌતમ जानकारी આપવા માટે। સમાચારોમાં આગળ વધીએ। વાત હવે બેફામ રફતાર પર બ્રેક ક્યારે? ગાંધીનગરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના। અજાણ્યા વાહનની અડફેટે એકનું મોત નીપજ્યું। ધણપ જૈન દેરાસર પાસે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જી બસ ચાલક ફરાર। અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। અકસ્માતમાં રાહદારીને માથામાં અને ડાબા હાથે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું। ચિલોડા પોલીસે અજાણ્યા વાહન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અકસ્માતના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કઈ રીતે અજાણ્યો વાહન ચાલક જે પૂરપાટ ઝડપે બસ હંકારી રહ્યો છે અને પાછળથી એક વ્યક્તિને તે ટક્કર મારે છે। હાથમાં અને પગમાં ઈજા થવાના કારણે જ આ વ્યક્તિ ખૂબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને મોતને ભેટે છે। છોટાઉદેપુરથી સમાચાર। જોજવા ગામ પાસે ગંભીર અકસ્માત। સ્કૂટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। સ્કૂટર પર સવાર મહિલાનો પગ કપાઈને છૂટો પડ્યો। બોડેલી લગ્ન પ્રસંગે આવતી વખતે સ્કૂટરને કારે અડફેટે લીધી। પ્રાથમિક સારવાર આપીને મહિલાને વડોદરા રેફર કરાઈ। અકસ્માતમાં કારનું ટાયર પણ ફાટી જતા ડ્રાઈવર કાર છોડીને ફરાર થયો। અકસ્માતના કારણે થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। પોલીસ ઘટના સ્થળે આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। દ્વારકાથી સમાચાર। બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં 3થી વધુ લોકો ઈજાગ્રસ્ત। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। દ્વારકા ખંભાળિયા હાઈવે પર દુર્ઘટના સર્જાઈ। દ્વારકા દર્શન કરીને વડોદરા જતી હતી બસ અને પીજીવીસીએલની બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાયો। તો આ તરફ અમદાવાદમાં વાયએમસીએ બોપલ રોડ પર અકસ્માતની ઘટના બની। કારનું ટાયર ફાટતા વૃક્ષ સાથે કાર અથડાઈ। કાર ચાલક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। અમદાવાદમાં આ દુર્ઘટના બની જ્યાં પૂરપાટ ઝડપે એક કાર ચાલક કાર હંકારી રહ્યા હતા। અચાનક જ કારનું જે ટાયર હતું તે ફાટ્યું અને ત્યારબાદ સંતુલન ગુમાવતા જ કાર વૃક્ષ સાથે અથડાઈ અને ચાલક ઈજાગ્રસ્ત થયા।
ચાર અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। બેફામ રફતારના કારણે આ અકસ્માતોની વણઝાર સર્જાઈ છે। ગાંધીનગરમાં અકસ્માત સર્જાયો, જ્યાં એક રાહદારી પસાર થઈ રહ્યા હતા। તેમને હાથમાં અને માથાના ભાગે એટલી ગંભીર ઈજાઓ પહોંચી કે ઘટના સ્થળે જ તેઓ મોતને ભેટ્યા। બસ ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો અને તે દરમિયાન તેઓ અડફેટે આવતા જ મોતને ભેટ્યા। આ તરફ છોટાઉદેપુરની ઘટના, જ્યાં મહિલાને અડફેટે લીધી, તો આ તરફ દ્વારકામાં બોલેરો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અમદાવાદથી સમાચાર। ધંધુકા ધોલેરા રોડ પર મોડી રાત્રે દુર્ઘટના। અકસ્માતમાં એકનું મોત, એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત। રોચકા ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો। રોડ પર ઉભેલા ડમ્પર પાછળ ધડાકાભેર બાઇક અથડાઈ। ઇજાગ્રસ્તોને પ્રથમ ધંધુકા આરએમએસ હોસ્પિટલ અને ત્યારબાદ સારવાર માટે અમદાવાદ રેફર કરાયા હતા। વધુ સારવાર મળે તે પહેલા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું। ઇજાગ્રસ્તો બંને રોચકા ગામના હોવાનું જાણવા મળ્યું છે। ધંધુકા 108 ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડ્યા હતા। ધંધુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી। અમદાવાદથી સમાચાર। પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત। ગોમતીપુર હેડક્વાર્ટરનો બનાવ। કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન કોન્સ્ટેબલનું મોત। અર્જુનસિંહ નામના જવાન વટવા જીઆઈડીસીમાં નોકરી કરતા હતા। મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હાર્ટ એટેકથી મોતને ભેટ્યા છે। હાર્ટ એટેકના કિસ્સા જે સતત વધી રહ્યા છે। વધુ એક પોલીસ કોન્સ્ટેબલે પોતાનો જીવ ગુમાવ્યો છે। કચ્છ અબડાસા તાલુકાના તેરા ગામમાં મહિલા બીએસએફ જવાને આપઘાત કર્યો। 27 વર્ષીય સેજલબેન ગઢવીએ પંખા સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। ભુજ બીએસએફની 59 બટાલિયનમાં ફરજ બજાવતા હતા। ડિસેમ્બર 2024થી મેડિકલ રજા પર ઘરે આવ્યા હતા। નલિયા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। સુરતમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કર્યો। સુસાઇડ નોટની તપાસમાં ખુલાસો થશે। સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે। શીતલ ચૌધરી નામની પોલીસ કર્મીએ અંતિમ પગલું ભર્યું। સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી। હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી। મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે। ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી। મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું, તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે। તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી, જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી। મારા મોત માટે કોઈ જવાબદાર નથી। દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો। કારમાં દારૂ છુપાવ્યો, પોલીસની નજરથી ન બચ્યા। રાજકોટ પોલીસે એક કારમાંથી મોટો જથ્થો પકડ્યો। કારમાં અલગ અલગ જગ્યાએ સંતાડી હતી દારૂની બોટલો। ટેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયરબોક્સમાં દારૂ સંતાડ્યો। એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી। પોલીસે બુટલેગરોને પકડીને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું। કઈ રીતે અલગ અલગ જગ્યાઓનો ઉપયોગ કર્યો આ બુટલેગરોએ તે જુઓ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી મોદી સાસણમાં પહોંચ્યા છે। સાસણની મુલાકાત તેમણે કરી અને કઈ રીતે ત્યાં જે સિંહ દર્શન તેમણે કર્યા તેના પણ ફોટો સામે આવ્યા છે। સોશિયલ મીડિયા થ્રુ એ તમામ ફોટો યુઝર્સ એકબીજાને શેર કરી રહ્યા છે। આ પહેલા કુનો નેશનલ પાર્કની જ્યારે પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત કરી હતી ત્યારે પણ તેમનો આવો જ અલગ અંદાજ જોવા મળ્યો હતો અને આ વખતે પણ તેઓ અલગ પ્રકારની હેટ સાથે, હેટ પહેરીને માથે અને આવ્યા છે। એકદમ કૂલ લુક તેમનો જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ કેમેરા પર પણ પોતાનો હાથ અજમાવ્યો અને ડાલામથા સિંહ જ્યાં આરામ ફરમાવી રહ્યા હતા તેની તસવીરો પોતાના કેમેરામાં કેદ કરી। જંગલ સફારી પર તેઓ નીકળ્યા અને તે દરમિયાન સિંહના દર્શન પણ તેમને થયા। ડાલામથા સિંહ જે સાસણ ગીરમાં જોવા મળતા હોય છે। લાખો કરોડો જે મુસાફરો છે, જે પ્રવાસીઓ છે, તે અહીંની મુલાકાત લેવા માટે આવતા હોય છે કે તેમને સિંહના દર્શન થઈ શકે। એશિયાટિક સિંહ જે ગીરમાં જોવા મળે છે અને તેમના દર્શન માટે પ્રવાસીઓ ખૂબ જ આતુર હોય છે અને તે જ પ્રકારની આતુરતા પ્રધાનમંત્રી મોદીના ચહેરા પર પણ જોવા મળી।
સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગૌતમ, શું અપડેટ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન તેઓ વહેલી સવારે જંગલ સફારીની મુલાકાત કરી હતી. આજે વન્ય દિવસની વિશ્વ વન્ય દિવસ જે છે અને વન્ય દિવસની શુભેચ્છા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાઠવી હતી અને તે પૂર્વે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જંગલ સફારીમાં વિઝિટ કરતા પણ જોવા મળ્યા હતા. ખુલ્લી જીપ એટલે કે જે સાસણની અંદર આવતા હોય છે લોકો તે પણ ખુલ્લી જીપ સાથે સિંહ દર્શન કરવા માટે જતા હોય છે. એ જ લુકની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લી જીપ સાથે જે જંગલ સફારીની વિઝિટ કરતા જોવા મળ્યા હતા. જંગલ સફારીની વિઝિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ સિંહના દર્શન કરતા હોય તેવા પ્રકારના ફોટો જે છે તે પણ પોતાના કેમેરાની અંદર કેદ કર્યા હતા. અને મહત્વનું સાથે સાથે એ પણ છે કે તેમણે શરૂઆતની અંદર જે આજે વન્ય દિવસ જે છે તે અંતર્ગત એક વિડીયો પણ મૂક્યો હતો સોશિયલ મીડિયા ઉપર, અને સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને તેમણે પોસ્ટ પણ કરી હતી કે વન્ય સંરક્ષણ જે છે તે ખૂબ જ જરૂરી છે તે પ્રકારની વાત પણ મૂકી હતી. અને આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાષ્ટ્રીય વન જીવન બોર્ડ જે છે તેની અંતર્ગતની બેઠક જે છે તે હાલ મળી રહી છે સાસણના સિંહ સદન ખાતે. તેમાં પણ તેઓ સહભાગી થયા છે. જી આભાર ગૌતમ જાણકારી આપવા માટે. તો જંગલ સફારીમાં પ્રધાનમંત્રીએ ફોટોગ્રાફી કરી. આજે વન્ય જીવ દિવસ છે, એ દિવસ કે જ્યારે વિશ્વભરના તમામ નેતાઓ અપીલ કરી રહ્યા છે કે પોતે નાગરિકો આગળ આવે અને જે આ વન્યજીવ પ્રાણીઓ છે, પ્રાણી સૃષ્ટિ છે, તેમને બચાવવા માટે પ્રયત્નો કરે. ત્યારે પ્રધાનમંત્રીએ પોતે જંગલ સફારીની વિઝિટ કરીને પ્રાણી સંવર્ધન, તેમની જાળવણી, તેમની સાર સંભાળનો એક વિશેષ સંદેશ આપ્યો છે દેશના દરેક નાગરિકને. એશિયાટિક સિંહો જેમની સંખ્યા 2008માં ઘટતી જતી હતી, તેમના વધારો નહોતો થઈ રહ્યો, ત્યારે પ્રધાનમંત્રીના પ્રયાસો થકી જ એ સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થયો. તેમણે સાર સંભાળ અને કાળજી જાળવણી માટે જે નિર્દેશો આપ્યા વન વિભાગના અધિકારીઓને, તે જ કારગત નીવડ્યા. આજે પ્રધાનમંત્રી મોદી જ્યારે જંગલ સફારી પાર્કમાં પહોંચ્યા તે દરમિયાન સિંહ દર્શન પણ તેમણે કર્યા. ડાલામથ્થા સિંહ જે સાસણ ગીરમાં જોવા મળે છે, તેમના દર્શનનો લાભ લઈને, તે લહાવો લઈને અલગ જ પ્રકારની ભાવનાઓ તેમણે વ્યક્ત કરી. બાળ સિંહ પણ નજરે પડ્યા છે. ખુલ્લી જીપમાં સવાર થઈ, જેવી રીતે પ્રવાસીઓ જ્યારે પણ સાસણ ગીરની મુલાકાત લેતા હોય છે તો ખુલ્લી જીપમાં સવાર થઈને ડાલામથ્થા સિંહના દર્શન કરે છે. તેવી જ રીતે પ્રધાનમંત્રીએ પણ આ લહાવો લીધો. વહેલી સવારનો સમય હતો કે જ્યારે હેડલાઇટ ચાલુ રાખીને આ ખુલ્લી જીપ આગળ વધી રહી હતી. ધીમે ધીમે સૂરજ દાદા ઉગ્યા અને ત્યારબાદ ડાલામથ્થા સિંહના પણ પ્રધાનમંત્રીને દર્શન થયા. આ સિવાય અન્ય પણ વિવિધ જીવ સૃષ્ટિના દર્શન થયા. જે વિડીયો સામે આવ્યા છે તેમાં મોર જોઈ શકાય છે, નીલગાય જોઈ શકાય છે, બાળ સિંહ પણ જોઈ શકાય છે. પ્રધાનમંત્રી મોદીનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે. 3 માર્ચનો દિવસ જે વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં, કારણ કે અત્યારે પ્રાણી સૃષ્ટિ, સરીસૃપો અને પક્ષીઓની જાળવણી એક મોટો મુદ્દો છે દુનિયાભરમાં. ઘણી એવી લુપ્તપ્રાય પ્રજાતિઓ છે કે તેમના સંવર્ધન માટે, તેમના પુનર્વસન માટે પ્રયાસો કરવા પડશે, અન્યથા આ જે લુપ્તપ્રાય પ્રાણીઓ છે તે દુનિયાથી ગાયબ થઈ જશે. અને ભારતની તો પરંપરા રહી છે કે પ્રાણીઓના સંવર્ધન અને સાર સંભાળ અને કાળજીની. એ જ પગલા તરફ આગળ વધી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી. તમામ નાગરિકોને પણ સંદેશ આપી રહ્યા છે કે આ જ વન્યજીવ આપણી માટે ખૂબ જ જરૂરી છે, પ્રકૃતિ માટે ખૂબ જ જરૂરી છે, પ્રકૃતિ સાથે જોડાયેલા રહેવા માટે ખૂબ જ જરૂરી છે. સાસણથી આ સીધી તસવીરો સામે આવી છે જ્યાં પ્રધાનમંત્રીએ કેમેરા પર હાથ અજમાવ્યો. જ્યારે નામીબિયાથી કુનો નેશનલ પાર્કમાં ચિત્તા લાવવામાં આવ્યા હતા તે દરમિયાન પણ પ્રધાનમંત્રીની આવી જ તસવીરો સામે આવી હતી. દારૂ હેરાફેરી માટે બુટલેગરોનો કીમિયો, કારમાં દારૂ છુપાવ્યો, પોલીસની નજરથી ન બચ્યા. રાજકોટ પોલીસે એક કારમાંથી મોટો જથ્થો દારૂનો પકડ્યો છે. કારમાં અલગ અલગ જગ્યાએ દારૂની બોટલો સંતાડી હતી. ટેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયરબોક્સમાં દારૂ સંતાડવામાં આવ્યો હતો. એક કારમાંથી 375 નાની દારૂની બોટલો મળી. પોલીસે બુટલેગરને પકડીને દારૂ હેરાફેરીમાં નવા કિમિયા પર પાણી ફેરવી દીધું છે. રાજકોટમાં કઈ રીતે બુટલેગરો ચતુરાઈ વાપરીને, હોશિયારી વાપરીને આ દારૂની હેરાફેરી કરી રહ્યા છે તેનો વધુ એક પુરાવો. જો કે પોલીસની સતર્કતાના કારણે આ કિમિયા પર પાણી ફેરવવામાં આવ્યું છે.
અલગ અલગ જે જગ્યાઓ છે કારની તેને ઉપયોગ કરવામાં આવી હતી. ટેલ લાઇટ, પેટ્રોલ ટાંકી, ગિયરબોક્સમાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો. 375 નાની દારૂની બોટલો મળી આવી છે. હવે આ બુટલેગરના તાર આખરે ક્યાં ક્યાં સુધી જોડાયેલા છે તેની પણ તપાસ કરવામાં આવશે. તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે, ક્યાં ક્યાં સુધી આ જે દારૂની બોટલો છે તેની સપ્લાય થતી હતી, ક્યાં વધારે માંગ રહેતી હતી, એ તમામ સ્થળોએ જઈને પોલીસ તપાસ કરશે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, રોજ નવા કિમિયા આ બુટલેગરો અપનાવી રહ્યા છે દારૂની હેરાફેરી માટે. વધુ એક કિસ્સો. ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા જે દારૂ છુપાવવા માટે છે બુટલેગરો દ્વારા જે નવો કિમિયો અપનાવવામાં આવ્યો હતો તેનો પણ પર્દાફાશ છે તે કરવામાં આવ્યો છે. 4વ્હીલર કારમાંથી અલગ અલગ જગ્યામાંથી બી ડિવિઝન પોલીસ દ્વારા દારૂની 375 જેટલી નાની બોટલો છે તે ઝડપી પાડવામાં આવી છે. સાથોસાથ પોલીસ દ્વારા બુટલેગરની ધરપકડ છે તે પણ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બુટલેગર દ્વારા કારની જે ટેલ લાઇટ હોય છે, પેટ્રોલ ટેન્ક હોય છે તેમજ ગિયરબોક્સ સહિતની જગ્યાની અંદર આ દારૂ છે તે છુપાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા માટે તેમજ દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કિમિયા છે તે અપનાવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમના નવા કિમિયાનો પણ પર્દાફાશ છે તે કરવામાં આવતો હોય છે. આભાર અંકિત, જાણકારી આપવા માટે. માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે. રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો. જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં. જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો. બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે. પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે. સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો. બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે. સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી. કપચી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચી ત્યારે અચાનક જ આગ લાગી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની ચૂક્યો હતો. ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વડોદરાના અટલાદરામાં એક શખ્સે પાનના ગલ્લાને આગ લગાવી દીધી. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે કોઈ પણ ગુનો કરતા પહેલા તેને પોલીસનો ડર લાગતો નથી. શહેરના અટલાદરામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. પાનની દુકાનમાં આગ લગાવી દીધી. જી હા, પહેલા તત્વો દુકાનની આસપાસ ઉભા રહે છે, જે બાદ તક જોઈ દુકાનના શટર પાસે આગ ચંપી કરતા દેખાય છે. આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વહેલી સવારે બાઇક પર આવેલી એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. આ વ્યક્તિએ શું અંગત અદાવતમાં દુકાનમાં આગ લગાવી કે પછી જાણ ભેદું છે, આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરતથી સમાચાર. ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હડતાળ પર. બોમ્બે માર્કેટ ગાર્બેજ સેન્ટરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા. પગાર વધારાની માંગ કરી. જ્યાં સુધી પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી. કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથફેરો કર્યો. વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા. અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી 2 ચોર પકડી લીધા.
ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ. દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે. છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી 2 રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા. પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા. ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી. તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે 2 ચોર દબોચી લીધા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા. હરિયાણાના 2 ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. કોઈ સ્થળે ચોરી ન થાય તે માટે ચોકીદારને રાખવામાં આવે છે, પરંતુ જો ચોકીદાર જ ચોર નીકળે તો? વાત છે સુરત જિલ્લાના માંગરોળની, જ્યાં જેને રખેવાળી સોંપવામાં આવી હતી તે સિક્યોરિટી ગાર્ડ ટેન્કર ચાલકો સાથે મળી કેમિકલ ચોરી કરતો હોવાનો પર્દાફાશ થયો. એલસીબીએ સાવા ગામની સીમમાં હાઈવે પર અડીને આવેલ ચૌધરી પેલેસના પાર્કિંગમાં દરોડા પાડ્યા, જ્યાં સ્થળ પર ગુજરાત પાસિંગના 4 ટેન્કરો ઊભા હતા. જે ટેન્કરમાંથી પ્લાસ્ટિકની મોટી પાઇપ મારફતે બેરલોમાં કેમિકલ કાઢવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને એક સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ઈસમની ધરપકડ કરાઈ છે, જ્યારે 2 મુખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ઘટના સ્થળેથી સ્ટારની મોનોમોર કેમિકલના 14 કેરબા અને 4 ટેન્કર પાઇપો મળી કુલ 2 કરોડ 17 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. મુખ્ય સૂત્રધાર ઝડપાયા બાદ જ હકીકત બહાર આવશે કે તેઓ કેટલા સમયથી કૌભાંડ આચરી રહ્યા હતા, કેમિકલ ક્યાં સપ્લાય કરાતું, કોણ ખરીદી કરતું હતું, તેમજ અન્ય કોણ આ કૌભાંડમાં સામેલ છે. एलसीबी होटल चौधरी पैलेस में रेड किया और 4 आरोपियों को अरेस्ट किया. ये 4 आरोपियां टैंकर से केमिकल चोरी कर रहे थे. चोरी हुआ केमिकल स्टाइरिन मोनोमर 315 लीटर, जिसका कीमत 15,750 रुपीज़. इस केस में और 3 अक्यूज भी वांटेड हैं और 4 टैंकर भी रिकवर हुआ है मुद्दामाल. कुल मुद्दामाल 2 करोड़ 17,98,560 रुपीज़. इन्वेस्टिगेशन चालू है. ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે એમ કહીને પ્રેમી યુગલને ગામ બહાર કાઢ્યા. આ છોટાઉદેપુરના આંબાખૂંટ ગામની ઘટના છે, જ્યાં યુવતીએ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા તો પંચે નિર્ણય કર્યો કે ગામમાં રહેવું હોય તો 9 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો ગામમાં પણ નહીં આવવાનું અને સંબંધીને ત્યાં વ્યવહાર પણ નહીં રાખવાનો. વાત જાણે એમ છે કે યુવતીના માતા પિતા જે યુવક સાથે લગ્ન કરાવવાના હતા તે લગ્ન યુવતીને મંજૂર ન હતા. અંતે યુવતી અન્ય યુવક સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા અને યુવકના પરિવાર પર આરોપ લાગ્યો કે યુવતીને ભોળવીને યુવક ભગાડી ગયો છે. ત્યારે યુવતીએ પોલીસ સમક્ષ હાજર થઈ કહ્યું કે મેં મારી મરજીથી આ લગ્ન કર્યા છે. બીજી તરફ પંચે કહ્યું ગામમાં રહેવું હોય તો 9 લાખ યુવતીના પરિવારને આપો, નહીં તો બહિષ્કાર કરાશે. હાલ તો યુવતીએ કલેક્ટરને પત્ર લખી ન્યાયની માંગ કરી છે. છોકરી પક્ષવાળાને 1,75,000 સુધી આપવાનું હોય છે, તો એ આપવા માટે પણ મેં બંધાયેલો હતો, છતાં પણ આ લોકોએ 10 લાખની માંગણી કરી. છેલ્લા મેં 9 લાખ રૂપિયામાં એ લોકો આવ્યા કે ભાઈ તું 9 લાખ રૂપિયા, અને જો 10 લાખ રૂપિયા નહીં આપે અથવા તો છેલ્લા 9 લાખ રૂપિયા ના આવે તો તારે ગામમાં આવવાનું નહીં, ફરિયામાં આવવાનું નહીં. ફરિયામાં કોઈ પણ પ્રસંગ અશુભ કે શુભ પ્રસંગ બને તો બી તમારે આવવાનું નહીં. એ તારાસુરાને અમે આવવા નહીં દઈએ. એમ ગોખીન કે એને બીજા ઘરે એને જાય ને તો એ લા લેવાના. એ આપણે જે લગ્ન કર્યું છે એમને ગમતે આવા આપણને ખબર. એટલે એમ કે મારી છોકરીને કર્યું હોય તો એ મારા ખેતર મેં સરકવાનું નહીં, કે તમારા પગ ભોંગી નાખ્યું સરકવાનું નહીં. એમ અમારે કઈ રીતે અમે પાણી માં જવાનું? તારી જોડે નીકળે તો આ 20 લાખના કરાર પર તારે સહી કરવી પડશે. એમ તો કરી આલે છે. આ નીકળી કોતી એ છે. બીજું તો કરાર કહું કે એ કુટુંબ મેં એને નહીં આવવા દેવાનું, આપણે એને ઘેર નહીં જવાનું, એ કરાર કરેલો. બીજું કઈ નહીં. ના પૈસા વાળું તો કઈ ગામની વાત નહીં, કુટુંબનું વાત. એ પોતે કીધું 20 લાખના સ્ટેમ્પ પર સહી કરી આલું એવું એ ભાઈ બોલેલું, અને અમે અહીં પૈસાની માગણી કોઈ પણ કરી નહીં. ઘરની છોકરી એટલે 2 કાકા બા 2 ભાઈ થાય, એમાંથી આ છોકરી ઉપાડી લે. અમારા કુટુંબે આ વસ્તુ ચાલતી નહીં. અમારે ઘેર એને નહીં આવવા જોઈએ અને એમને ઘેર અમે નહીં જવા.